હેલો મિત્રો, કેમ છો? આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું યુનિવર્સિટી પ્રવેશની. ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના કોર્સ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું બોર્ડ પરિણામની. ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવું શૈક્ષણિક સત્ર જૂન મહિના પહેલા શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું મંડળનું આયોજન છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું અમદાવાદ શાળા વિવાદની. ખોખરાની 7th ડે સ્કૂલે ઇન્ટરનલ માર્ક્સ ન મોકલતા વાલીઓનો મોટો હોબાળો સામે આવ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું ખેતી ઉપર અસર. સતત ગરમીને કારણે ઉનાળુ પાક અને ફળાદી પર માઠી અસરની ભીતિઓ સેવાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડા પીણાની માંગ. ગરમી વધતા શેરડીના રસ અને છાશના વેચાણમાં 40% ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું પક્ષીઓની સારવાર. ગરમીમાં અબોલ પક્ષીઓ માટે અમદાવાદ જીવદયા ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા ગરમ જોવા મળ્યું છે. કંડલામાં તાપમાન 45.2 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ સ્ટ્રોકનો કહેર. રાજ્યમાં એપ્રિલમાં હીટ સ્ટ્રોકના 1831 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જ 11 ગંભીર કેસ સામે આવી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીની. અમદાવાદમાં પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ઓરેન્જ એલર્ટ દ્વારા પણ આપી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું હવે સોલાર રૂફટોપ સિસ્ટમની. ગુજરાતમાં 3 લાખથી વધુ ઘરો સોલાર એનર્જીથી સજ્જ બન્યા છે અને વીજળીમાં દિવસે દિવસે એક મોટી આવક પણ થઈ રહી છે. ત્યારે આગળ વાત કરીશું જ્યોતિર્ગ્રામ યોજનાની. રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 53,000 મેગાવોટને પાર પહોંચી હોવાનો સરકારનો મોટો દાવો સામે આવ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું પ્રોપર્ટી ટેક્સની. રાજ્યની અનેક મહાનગરપાલિકાઓએ ટેક્સ રિબેટ યોજના 31 મે સુધી લંબાવી દીધી છે. ત્યારે આગળ વાત થશે સેમિકન્ડક્ટર હબની. સાણંદ અને ધોલેરામાં નવા 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું કામ અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યું છે. તો ચાલો મિત્રો હવે આગળ વાત કરીશું ગિફ્ટ સિટીની. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સ અત્યારે કાર્યરત કરવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત કરીશું નિકાસમાં નંબર 1 છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો વધીને 26% પહોંચી ગયો છે. રાજ્ય પ્રથમ સ્થાને યથાવત જોવા મળ્યું છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું ગ્રીન એનર્જીની. સુરત પ્રદર્શનમાં ગ્રીન એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં નવા MOU થવાની શક્યતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સુરતની. સુરતમાં 5 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનનો મુખ્યમંત્રીએ પ્રારંભ પણ કરાવી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CMનું માર્ગદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોના પ્રશ્નો ઉકેલવા માટે કલેક્ટરોને સૂચના પણ આપી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનું મંથન. લોકલ બોડી ચૂંટણીમાં નબળા દેખાવ બાદ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીમાં મોટા ફેરફાર થવાના સંકેત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વિવાદની. ડભોઈમાં વોન્ટેડ જાહેર થયેલા શખ્સને ભાજપ સંગઠનમાં હોદ્દો આપતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા રાજકારણની. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નિરીક્ષણ હેઠળ ઉમેદવારોના નામ નક્કી કરવા માટે બેઠક યોજાઈ ગઈ છે. ત્યારે આગળ વાત કરીશું નવસારી વિજય ઉત્સવની. સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે નવસારીમાં અભિવાદન સમારોહનું આયોજન. CR પાટીલ હાજર રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આગળ વાત કરીશું ભાજપની સેન્સ પ્રક્રિયા. રાજકોટ અને મહેસાણા સહિતના જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. રાજ્યમાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. આગળ વાત કરીશું IPL 2026ની. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મહત્વની ટક્કર થવાની છે. તો મિત્રો આજે આ મેચ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.